રામ રામ દોસ્તો. ઘણી બધી એક આમ પહેલાં કહેવાતી ચંડાળ ચોકડી, એવી ચંડાળ ચોકડી હમણાં દોસ્તો દેખાઈ રહી છે આપિયાઓની. જે લોકો પોતે એમ બતાવે છે કે અમે બેરોજગારોના મસીહા છીએ અને બેરોજગારોના આખા ગ્રુપો બનાવી અને એમાં છે ને એ લોકો પાસે આપિયાઓ એને ગાભા મરાવવાનું કામ કરે છે. હકીકતમાં તો એમના વિડીયો ફોરવર્ડ કરાવવાનું ગોપુના અને એ બધાના, બસ એ લોકોનું બેરોજગારોનું કામ જ એ છે. કારણ કે આ સામત પાસે ડેટા એવો સારો એવો છે, કોચિંગ માફિયા છે ઘણા બધા, એ લોકો આપિયાઓના આવા હાથા બનેલા છે. એમાં સામત તો અડધો ટાઈમ પાર્ટ ટાઈમ નેતા અને પાર્ટ ટાઈમ માસ્ટર બની જાય છે. તો આવા પછી બાજારો મીડિયામાં હોય ઘણા બધા પછી આપિયાઓ તો છે દેવાનસિંહ. આ બધી ચંડાળ ચોકડી જે રહી ને એ બેરોજગારોનો બહુ સારી રીતે યુઝ કરે છે એમની પોતાની કમાણી કરવા માટે. એ લોકો આ લોકોનો પ્રશ્નોનો એમના જે પણ હોય એનો સોદાગર છે. આ લોકો આ હરામખોરો એ ત્યાંથી પછી કટકી મેળવી લે છે. એમાં ભાવનગરનું 1 કરોડ રૂપિયા આ લોકોએ તફડાવેલા હતા એવું મને કહી ગયા છે. હા, યુવરાજને ટોળકી આખી. અને આજે પાછી બીજી ખબર પડી, કંઈક 3-1 વર્ષ પહેલાં આ લોકોએ નકલી સર્ટિફિકેટ, આવું છે ને ખોટી બદનામી, એક પટેલ સમાજના શ્રેષ્ઠ વ્યક્તિ, સજ્જન વ્યક્તિને બદનામ કરવાનું શરૂ કરેલું આ આપિયાઓએ, આ હરામખોરોએ. એ મેં આજે વિડીયો જોઈ, મને કેટલું દુઃખ થયું છે. આ એ બોલી રહ્યું છે એ 3 વર્ષ પહેલાં આપણું મેન જોયું આજે. એટલે આજે હવે હું એ હરામખોરોની પોલપટ્ટી ખોલું. હવે તમને હવે સર્ટિફિકેટ હોય કોઈ પણ, હવે હું છું 12મું ફેલ થયો છું, પછી કોઈ રીતે મારે છે ને કે કોઈ એક મારે સ્કિલ જોઈએ છે જેનાથી મને નોકરી મળી શકે, એવા ઘણા બધા કોર્સ ને આવું બધું દુનિયાભરનું હોય છે. ગૂગલ આપે છે, દુનિયાભરની કેટલીય કોલેજો આપે છે ઓનલાઈન. તમે ખાલી એની પાસ કરી દો ને તમને સર્ટિફિકેટ મળી જાય. સિમ્પલ જ, ઘરે બેઠા બેઠા તમારે છે ને એ સર્ટિફિકેટો મળી જાય છે. આ ગૂગલના કોર્સ ને આ ને તે ને કેટલું એ દુનિયાભરનું છે. મફતમાં તમે જે કોર્સ માટે લાખો રૂપિયા ખર્ચો છો ને એ જ કોર્સનું મફતમાં સર્ટિફિકેટ મળી જાય ઘરે બેઠા. આવું તો મેં 10-15 વર્ષ પહેલાંનું આ તો ખબર છે ને. હવે તો ટેકનોલોજીના યુગમાં હવે બધાને ખબર પડી જ ગઈ છે કે આ કોર્સ આનું કરી નાખો, થઈ ગયું, એનું સર્ટિફિકેટ મળી ગયું. પણ કોઈ વ્યક્તિ હોય કે એ પોતે એ લઈને બેઠો હોય પોતાને ત્યાં, અને પછી એ કોર્સ ને એ બધું કરાવે ને એ બધું પછી એનું સર્ટિફિકેટ એને લઈ આપે, એટલે એને પછી એ સ્કિલ ઉપર એને જોબ મળે. હકીકતમાં જે અત્યારે ચાલે છે ને આ જે આપણું સરકારી જે કોલેજો ને આ બધું ધતિંગ ચાલે છે, એ સર્ટિફિકેટથી કોઈ કંપનીમાં તમે જાઓ, ચાલે છે નો ડાઉટ, ગ્રેજ્યુએટ થયેલાનું તો તમારી પાસે સર્ટિફિકેટ હોય એટલે તમને નોકરી આપે. પણ એ પ્રાઇવેટવાળાને ખબર છે કે આયરો અમારા ઉપર માથાનો ભાર છે, એને અમારું જે કામ કરાવવું છે ને એનું 80% અમારે ખુદ શીખવવું પડશે, 90% શીખવવું પડશે. ને હવે તો 100% શીખવવું પડે છે. એનામાં કોઈ વેલ્યુ જ નથી. એ સર્ટિફિકેટ ઉપર લીધો હોય ખાલી, બસ એટલી જ. બાકી એને કંઈ જ આવડતું નથી હોતું જે એ લોકોને કરાવવું હોય છે. અને ખુદ હવે તો જે પ્રાઇવેટ કંપનીઓવાળાને એ કહે છે કે તમે જે ભણાવો છો ને એ અમારે 80% માલ રદ્દી છે, એ વ્યક્તિઓ અમારે ત્યાં ચાલે એમ જ નથી. તમે જે કોર્સ ને આ બધું લઈને બેઠા છો એ આ ચોખ્ખું કીધેલું જ છે. કેટલાય અત્યારે મને યાદ નથી કોણે કીધેલું છે ને આવું બધું, પણ આવા ન્યૂઝ ને એવું બધું આવેલા જ છે, મેં વાંચેલા છે. એટલે આ હરામખોરો, આ તો મારી પોતાની વાત કરું કે હું 12માં ફેલ થયો, મને ખબર નથી આવા સર્ટી મળે છે ને એવું. તો અમારે સુરતમાં તમે ફેલ થાવ એટલે બીજું તમારા કોઈ જોડે રસ્તો બીજો કોઈ જ નથી, એક જ છે હીરામાં લાગી જાઓ, ખતમ. તમને 2 દિવસમાં શરીર શીખવી જાઓ તમે, અને 15,000 રૂપિયા અઠવાડિયું પછી 2 દિવસમાં શીખી જાઓ, 3 દિવસ વધારે તમે પ્રેક્ટિસ કરી લો અને પછી 8મા દિવસથી તમારો પગાર ચાલુ થઈ જાય. 8મા દિવસથી 15,000 રૂપિયા 12 કલાકના હોય છે. આવી શિફ્ટ વાઇઝ હોય શરીરમાં. અને મોટા ભાગના જે ગ્રેજ્યુએટ થયેલા હોય ને એમાં પાર્ટ ટાઈમ પણ એક હોય છે કે પાર્ટ ટાઈમ કરવું હોય તો પાર્ટ ટાઈમ. તો મોટા ભાગના ભણતા હોય ને એવા હાથો હીરામાં પણ આવું બધું કરતા હોય છે. પછી કોઈ પરીક્ષાની તૈયારીઓ કરવાવાળા પણ હીરા ઘસતા હોય છે. શૈલેષ સકપરિયા હીરા ઘસતા હતા અને સાથે પરીક્ષાની તૈયારી કરતો હતો. તો આવા વિરલાઓ હોય છે જે બાપના અને પરિવાર ઉપર બોજ નથી બનતા,
કે હું પરીક્ષાની તૈયારી કરું છું, આખી જિંદગી તૈયારી કરીને બાપના ઉપર બોજ બને અને ખબર છે કે હું તૈયારી કરે છે. આ સામજ જેવા લૂંટી લે છે અને એની કોચિંગ માફિયાઓ બેઠા છે ગાંધીનગરમાં અને લૂંટી લે છે. પછી પરીક્ષામાં પહેલેથી એવું કહે કે આ વખતે તો પેપર હેલું આવવાનું છે, એટલે એ પછી તૈયારી બી પરીક્ષા એના જે મોક ટેસ્ટ લે ને એમાંય હેલું પૂછે અને માર્ક વધારે આવે કે વાહ જો સામતના ટેસ્ટમાં તો આટલા બધા માર્ક આવતા હતા આ બધાને, આ વખતે તો આ લોકો પોલીસ કોન્સ્ટેબલ બની જ જવાના છે. પણ ઘરવાળાને મેસેજ જાય, એને રિઝલ્ટની ખબર પડે કે વાહ પછી એ બધા પૂછે તો ખરા ને. આવું જ્યારે 32 માર્ક પણ ના લાવીએ કે હવે પાર્ટ એમાં આ હમણાં ગયું પોલીસ ભરતીનું કેવડું મોટું કૌભાંડ આ સામતનું હતું. એ પરીક્ષા બોર્ડની ઉપર એ જીદ લઈને બેઠો કે મારા છોકરાઓને પાસ કરો અને એના માટે એણે રસ્તો બનાવ્યો તો મસ્ત કે 10 માર્ક અપાઈ દઉં, મારા છોકરાઓ પાસ થઈ જાય, મારા છોકરાઓ પછી કોન્સ્ટેબલ બની જાય. એમ થોડા આરામમાં રસ્તામાં પડ્યા છે 10 માર્ક લેવા. બધા માટે હરખો ટાઈમ હતો, હરખો બધું પેપર હતું, બધા જે ભૂલવાળું હતું નો ડાઉટ કે થોડી ઘણી ભૂલોવાળું હતું તો એ બધા માટે હરખું હતું ને, તો બધા કન્વિન્સ થાય કે હા ચાલો પરીક્ષા બોર્ડ સામે આપણે આ કરું. કારણ કે 2.5 લાખ લોકોએ પેપર આપેલું હતું તો એમાંથી 40,000 લોકો પાસ થયા. તો એ 40,000 તો કન્વિન્સ નથી જ થવાના કે અમારે કંઈ જરૂર નથી પેપરમાં. તો એને હરામખોર સ્વાર્થી તો તમારા છે, નપાસ થયેલા તારા સ્ટુડન્ટો છે જે લોકો પાસ નથી કરી શક્યા એટલે એ લોકો નપાસ થયા. અને હવે તું એમ કે 10 માર્ક આ લોકોને અપાઈ દો તો પેલા સ્વાર્થી થઈ જાય તો તારા શું થાય? તો પછી જ્યારે ભૂલ છે પરીક્ષા બોર્ડના પેપરમાં કોઈ તો એ બધા માટે હરખું હતું. એટલે જે ભૂલો હતી બધા માટે હતી, કંઈ તારા એકલા એ નપાસ થયેલા હતા એટલા માટે નથી. પણ તો બીજા કેવી રીતે પાસ થઈ ગયા ભાઈ? એનો જવાબ આપ. કેવી રીતે બીજા બધા પાસ થઈ ગયા છે અને એને હવે કોઈ વાંધો નથી. પરીક્ષા બોર્ડે જે પેપર કાઢ્યું હતું ભૂલો હતી બરાબર છે પણ એને ચાલે છે. તો તું એને કન્વિન્સ કર. પહેલાં તો તું 2 લાખ ને જેટલા એ આપી છે ને એ બધાને કન્વિન્સ કરવા પડે. એ 2.5 લાખ તારા સમર્થનમાં હોય ને તો જ પછી તું કહીએ કે આ પરીક્ષા બોર્ડની ભૂલ છે. ત્યાં સુધી તારે બોલાય જ નહીં. ભૂલ તો હોય જ ભાઈ. અમારી માણસની ભૂલ થાય, પેપર કાઢવાવાળાની બધાની ભૂલો થાય. આ કંઈ પહેલી વખત પેપરમાં ભૂલો થઈ હતી એવું છે જ નહીં. બધા પેપરોમાં મોટી પરીક્ષાઓમાં ભૂલો થાય છે, એ તો થવાની જ છે. તો કંઈ એના લીધે તું પછી જેમ નચાવે એમ થોડું પરીક્ષા બોર્ડને નાચવાનું છે. આ તો કે હું કહું છું મને મળવાનો ટાઈમ નથી આપતા, આમ નથી કરતા. પછી હું MLA લઈને ગયો ગોપાને, એ હરામખોર એમ કહેતો નથી કે હું આપ્યો પણ છું. આ નીચ કક્ષાનો કોચિંગ માફિયાઓનું તમે જુઓ સ્ટાન્ડર્ડ. કોઈ ઈમાનદારીથી એ કયો વેશ ભવાયો કયો આજે થયો છે, એ માસ્ટર છે શિક્ષક તરીકે ભસે છે કે એક ભવાયો એ આપ્યાનો એરે બનીને બોલે છે નેતા બનીને, એ નથી એ સમજાવતા આ હરામખોરો. એ યુવરાજ હોય કે કોઈ પણ હોય કે હું આપ્યો છું એવું કહેતા એ લોકોને શરમ આવે છે. તો લોકો જાણી જાય કે આપ્યો છે એના સ્વાર્થ માટે થઈને આ લોકોને નચાવે છે. એ બધી ખબર પડી જાય પછી લોકોને કે આ નેતા છે તો એના સ્વાર્થ વગર તો આ કૂદાકૂદ કરે નહીં. અને એ કરી નાખી એ સામતે ભયંકર કૂદાકૂદ. કારણ કે નાપાસ થયા છે એ લોકોને બીજી વખત આકર્ષવા તો ખરા ને. હવે ખબર જ છે કે ના તો આ કૂદાકૂદ વધારે કરે એટલે કોઈ ભાવનામાં આવીને એનો ક્લાસીસમાં 80,000 રૂપિયા એને રહેવાના એમ કરીને 2 લાખ રૂપિયા એ કમાઈ લે વર્ષે. એટલે એની તો એને દુકાન ચલાવવા માટે એ ભવાઈ કરતો હતો. પણ બિચારા બીજા જે પાસ થયેલા એ લોકોનું દર્દ હતું, એ લોકોનું દર્દ પછી આપણે એ સુધી પહોંચ્યા એ ભગવાનની એક કુદરતી રીતે જ. બાકી મને કંઈ ખબર નથી પણ મને એટલો વિશ્વાસ હતો કે આ હરામખોરો ખોટા છે. આ બાજારો મીડિયામાં જે કુદાકૂદ કરે છે ને આ બધા ખોટા છે એટલી ખબર પડી ગઈ આપણને આટલા ટાઈમથી. હવે તો આ યુવરાજનું પણ હમણાં આવ્યું 3 વર્ષ પહેલાંનું, એ પહેલાં પતાવી દઉં. એ સર્ટિફિકેટ કૌભાંડ, સર્ટિફિકેટ ખોટા, આમ તેમ એવું કોઈ ખોટા સર્ટિફિકેટ નહોતા. એ લીગલી અને જે રીતે તમારે પોતાની સ્કિલ બતાવી છે પ્રાઇવેટમાં એ ચાલે છે તો એ સર્ટિફિકેટો તમે છે ને ઓનલાઈન પણ કેટલાય કોર્સ એવા ચાલે છે એનાથી તમે બતાવીને એ કરી શકો. અને ઓનલાઈન એવા અત્યારે તો એટલું બધું આવી ગયું છે કે તમે અમારો આ કોર્સ કરી નાખો, અમે તમને ગેરંટેડ તમને છે ને નોકરી આપીશું. એ કંઈ ઘરની બનાવેલી નોકરી છે? એ પેલા લોકોને ખાલી એ સર્ટિફિકેટ ઉપર બતાવી દે. આઈટીમાં પણ કેટલું બધું ખાલી સર્ટિફિકેટ ઓનલાઈન તમને બતાવી દે. અને છે કે અહીંયા બેઠા બેઠા અમેરિકાની નોકરીઓ પણ અપાવે એવા મેં પિક્ચરો જોયા છે કે અહીંયાથી એના ત્યાંથી આમ આ પાસ કરી નાખી, આ કરી નાખ્યું. અને પેલું પણ એનું એક ખોટું હતું. એક હમણાં જ ડ્રેગન કરીને આવ્યું છે મૂવી,
તો એનું કોલેજનું સર્ટિફિકેટ એનું કંઈક ખોટું હતું, એના લીધે એને પસ્તાવો થયો છે. તો ખોટી રીતે આપણે ના લેવાય, કોઈની જોબ દબાવવા માટે ના કરાય. પણ જ્યારે આપણની સ્કિલ બતાવી છે, કોઈ એક કંપની છે એને જરૂર છે પ્લમ્બરની, મને આવડે છે પ્લમ્બરિંગનું કામ, ચાલો આ તો ઉદાહરણ છે, તો પછી હું ભણ્યો નથી અને કોઈ પરીક્ષા મેં પાસ કરી નથી અને જે પ્રાઇવેટ કંપની છે એમાં પ્લમ્બરિંગનો કોઈ ફલાણો કોર્સનું સર્ટિફિકેટ આપો એટલે એ લોકો માને કે હા ભાઈ આને આવડે છે. તો હવે મારે શું કરવું? મને તમારી જે આવી ફાલતુ પરીક્ષાઓ તમે લેખિત ને આ ને તે ને પ્રેક્ટિકલ ને આ બધું ITIમાં બી જાત જાતનું છે એ પાસ કરતા મને નથી આવડતું, તો શું કરવાનું? મારે મરી જવાનું? તો પછી આ તો સારું છે કે આવા લોકો પણ છે જે સર્ટિફિકેટ ભલે ને 50,000 મને પોહાતું હશે તો મેં આપ્યા હશે ને પૈસા, તો 50,000 લાખ રૂપિયા હું આપું અને મને બનાવી આપે સર્ટિફિકેટ. સિમ્પલ છે. હવે પેલા લોકો પ્રાઇવેટ કંપનીઓ વાળાને વાંધો ના હોય તો તું કોણ છે ભાઈ બોલવા વાળો? એ તો મને મારા સ્કિલ ઉપર મને નહીં આવડે ને તો તરત લાત મારીને મને ઘરે પાછો મોકલી દેશે. ભલે મારી પાસે સર્ટિફિકેટ ઓરિજિનલ હોત ને તોય હું ત્યાં એમણે તો ટકવાનો જ નહોતો ને. મને આવડતું હોય ને એવું બધું હોય ત્યારે જ હું ત્યાં ટકવાનો હતો. એ લોકો તો સર્ટિફિકેટ લઈને થોડું રોજ જોયા કરવાના છે કે આ સર્ટિફિકેટ ક્યાંથી, તને તો કંઈ આવડતું જ નથી, તો સર્ટિફિકેટ તો એ નકલી કહેવાય. એને આવડતું ના હોય, ચાલો તમારી કોઈ આ સંસ્થાઓ ITI બનાવી કે ફલાણું બનાવ્યું, ઢીમકાણું બનાવ્યું, એ બધામાંથી એ નીકળ્યો અને પછી પેલા લોકોએ નોકરી આપી દીધી. પછી એ તમને કહેવા આવે છે કે આને તો તમે કંઈ શીખવાડ્યું જ નથી, આને કેવી રીતે સર્ટિફિકેટ આપ્યું? એ ઓરિજિનલ નકલી તો એ માણસો છે જે ગમે રીતે તમારી ગોખણપટ્ટીથી એ પરીક્ષા પાસ કરતા શીખ્યા છે અને મારા જેવા પ્રેક્ટિકલ જ્ઞાનવાળા ને એવા લોકો નથી તમારી પાસ કરી શક્યા. નથી આવડતું અમને ગોખણપટ્ટી તમારી, નથી આવડતું અમને સ્ક્રિપ્ટેડ કામ કરતા. તો અમારે શું કરવાનું પછી? તો અમે નકલી બનાવતા હોય ને, નકલી એ તો એ કાકા તો નકલી નહોતા બનાવતા, પણ નકલી બનાવતા હોય ને તો એને પણ હું છે ને ખોટો જરાય નથી માનતો. એનાથી કોકનું ઘર બનતું હોય ને તો નકલી બનાવે, એનું એ ઘર બને, પેલાનું એ બને. તમને શું વાંધો છે? તારે તો બેરોજગારી ઓછી કરવી હતી ને, એ બેરોજગારી ઓછી કરે છે કે નહીં? બહુ યુવરાજ પેલો બહુ કુદાકૂદ કરતો હોય, બેરોજગારી વધી ગઈ છે, તો એ કામ એ જે પણ ખોટા નકલી સર્ટિફિકેટો બનાવીને કરતો હતો તો એ બેરોજગારી ઓછી કરવાનું જ કામ કરતો હતો ને. તમારું તો સારું જ છે ને કે એટલી યુવા પેઢી આપણી બેરોજગારીના જે સકંજામાંથી ઓછી થાય છે અને રોજગાર મળે છે એમને હારા. આજે તમારે છે ને દુબઈમાં ક્યાંય પણ જોબ કરવી હોય તો તમારે અહીંનું કાંઈ સર્ટિફિકેટ જોતું હોય તો કોઈ બનાવી આપે નકલી, તો તને શું પેટમાં દુખે છે ભાઈ? એને તારે અહીંયા તો નોકરી કરવી નથી, એને કરવી છે દુબઈમાં, વિદેશોમાં નોકરી. તારે શું પ્રોબ્લેમ શું છે? તારે તો બેરોજગારી ઓછી કરવી છે ને, તો એ તારો પ્રોબ્લેમ સોલ્વ થાય છે ને. એના માટે પછી ભલે ને બીજું કંઈક અમારે કરવું પડે, પણ આ હરામખોરો કોઈને છે ને કોઈનું સારું થતું હોય ને એ જોઈ નથી શકતા. આ રિયાલિટી છે. તમે બેરોજગાર જ રહો આખી જિંદગી ને એના ગાભા મારો, એના ઝંડા, એની આ બધી વિડીયો જમાવટની આવી બધી વિડીયો એના ગ્રુપોમાં જાય ને એ ફોરવર્ડ કરો, એ જોવો, એને કમાઈ આપો, એનું એ ઘર ચાલે, પછી બીજાનું એ ચાલે. આવા બધા ધંધા આ લોકો કરે છે. મેઇન ધંધો એમનો એ છે. એટલે બાકી આમને કાંઈ તમારા ઉપર દયા આવી ગઈ છે બેરોજગારોના અવાજ બનવાની એવું કાંઈ નથી. એમનું ઘર એનાથી ચાલે છે. બાકી જો કોઈનું બેરોજગારોનું સારું થઈ જાય ને તો સૌથી આગળ જ છાતી કૂટતો આ જ જોવા મળે તમને. આ હમણાં જે ભરતી પ્રક્રિયા થઈ ને, પોલીસ ભરતી પ્રક્રિયા, 12,000 લોકોને લેવાના હતા તો આ સામત ને આ બધા કુદાકૂદ કરવા માંડ્યા. કોઈ પણ રીતે રોકવાની કોશિશ કરી. મને હતું કે હવે તો આ ભરતી નહીં થાય, પણ ભગવાને છે ને સારી એવી પ્રેરણા આપી પરીક્ષા બોર્ડને કે આ રોકી નથી. આ સામતે બધી કોશિશ તો કરી લીધી પણ એ બેન રોકાણા નથી. એટલું સારું. મીડિયાનું એ ભયંકર પ્રેશર હતું પરીક્ષા બોર્ડના એ મેડમ પર અને બદનામ તો પૂરેપૂરા કરી નાખ્યા હતા. છતાં પણ આ સામતના અને આ બધાના ચક્રવ્યૂહમાં ફસાયા વગર એ લોકોએ ન્યાયિક રીતે અને કોઈ અડગ રીતે કામ કર્યું અને જે ટાઈમે આપવાનું હતું બધું આપવા માંડ્યા છે. ભરતી પ્રક્રિયા ચાલુ જ છે. એટલે આગળ મેરિટ ને બધું આવી ગયું છે એવું કંઈક પછી મને ખબર પડી હતી. તો એ કોઈ પણ જાતનું રોકાયા વગર ચાલુ રહ્યું છે. પણ આ હરામખોરા યુવરાજથી લઈને આ બધા સામત, કોચિંગ માફિયા, આ બધા આપિયણ, પેલી આપિયણો બધા જ આ જે મીડિયામાં, બાજારું મીડિયામાં મોટી ભાગની આપિયણ છે, તો એ બધાએ કોશિશ ફૂલ કરી લીધી કે કોઈ પણ રીતે આપણે છે ને આ પરીક્ષા ભરતી રોકી નાખીએ. કોર્ટમાં જઈ ગયા, કોર્ટમાંથી કે રોકાય તો રોકીએ, કોઈ પણ રીતે રોકી નાખે જેથી કરીને 12,000થી વધારે કોઈનું ઘર બંધાવાનું નહોતું એનાથી પરીક્ષા બોર્ડમાંથી.
કેટલા નપાસ થવાના છે, કોઈ મેરિટમાં નથી આવવાના, આ બધું થવાનું જ હતું ને, ખબર જ હતી. 40,000 ને 80,000 પાસ થયા હોત તો એ 12,000 જ લેવાના હતા. તો એ કદાચ પરીક્ષા ભૂલ ને એવું બધું ના હોત તો 80,000 પાસ થઈ ગયા હોત તો એ લેવાના તો 12 જ હતા ને ભાઈ. તારે એ 12,000 લોકોનું ઘર બંધાય એમાં ખુશ થવાના બદલે આ આરામ કરો હાઈકોર્ટમાં, બધે અહીંયા કરો કે હાઈકોર્ટમાં જાઓ, અહીંયા નથી સાંભળતા, અમને અંદર નથી જવા દેતા, અમને 2 જણાને જ જવા દીધા. અને તો 2 જણા, એ 2 જણામાં તમે પેલાને કેમ ના મોકલ્યા? જે પરીક્ષા આપી છે, નપાસ થયો છે એવાને મોકલવાના બદલે આ કોચિંગ માફિયો ખુદ કે હું જાઉં બધે, હું રજૂઆત કરું, મારી રજૂઆત સાંભળો. અને બધાએ સાંભળી રજૂઆત, આની ભવાઈ થવા દીધી બધાએ. એને એ પણ એપ્રિસિએટ કરીએ કે આ લોકોએ બધું આમને કરવું હતું કે કોઈને કોઈ રીતે બદનામ કરીએ સરકારને અને અધિકારીઓને, આ બધું છે ને ચોપટ કરાવડાવીએ, 12,000નું ભવિષ્ય છે ને અંધકારમાં નખાવડાવીએ. પણ ના થયું એટલું સારું છે. એ સામત કુદાકૂદ કરી રહ્યો અને એને તો એ ભગવાન પણ માફ નહીં કરે આ નીચ મારીનાઓને. એ 12,000ના ઘર હું તો માનતો જ નથી કોઈ, હું તો કહું લકી ડ્રો કરી નખાય 12,000ની. તોય આ જે અત્યારે જે પરીક્ષાઓ ને આ બધા તાઇફાઓ છે ને એના કરતાં સારા માણસો આવશે, એ લકી ડ્રોથી આવશે ને, અભણ હશે ને એ પણ સારી રીતે કામ કરશે કોન્સ્ટેબલનું, પોલીસમાં. બોલો, મને મૂકે 12,000માં તો 12,000માં હું એક હોઉં તો આ લોકોથી સારા કેસ સોલ્વ કરી શકવાનો છો આ ગોખણપટ્ટિયા કરતા. તો બોલો, એટલે સુધી આટલી આપણને ખબર પડે કે આ માણસ ખોટો છે. આટલું પોલીસને કોન્સ્ટેબલ એક હોય એની વિચક્ષણ બુદ્ધિ ખાલી આટલું પકડીએ દે તો પછી એને ખબર જ છે કે આમાં કોણ સાચો છે. આટલું ખાલી તમને ખબર પડી જાય. આ તો સારામાં સારો હું પોલીસ કોન્સ્ટેબલ બનું. બોલો, મારે બનવું નથી. પણ તમે એમ માનતા હોય કે તમે આ પરીક્ષાઓ પાસ કરી છે એટલે જ તમે જ બધા હોશિયારના દીકરાઓ છો અને બીજા બધા હાવ ગાફેલ છે, એવું નથી. તમે પરીક્ષા પાસ કરી નાખી, તમને નોકરી મળી, આ બધું જ છે ને ભગવાનનું છે, નસીબનો ખેલ છે આ બધો. આ પરીક્ષાઓ પાસ કરનારા એ નપાસ થયા એ બધાને, એને ક્યારે એ પાસ થવાનો જ નહોતો. ગમે એટલું સારું પેપર હોત ને તો એ નપાસ જ થવાનો હતો. એના સામતે જેવું લખી આપ્યું હોત ને અને એને આપેલો હોય મોક ટેસ્ટમાં એ જ પૂછાયું હોત ને તો એ નપાસ થાત. જે એ વખતે તમારો સમય જ ખરાબ હતો, એમ જ સમજી લો. એટલે નસીબનો ખેલ છે જેટલાને પણ સરકારી નોકરી મળે છે. અને બીજા બધાને જે થોડુંક બધું કાવા દાવા કરવા પડે, નકલી સર્ટિફિકેટો બનાવવા પડે, એ બધું જ કરીને નોકરી લેવાનો તમારે હક છે. તમે શું ખોટું, તમને ગોખણપટ્ટી નથી આવડતું એટલે તમે એ લોકોની પરીક્ષા પાસ નથી કરી શકતા. તો તમને હક છે જ, તમે કોઈ પણ રીતે સર્ટિફિકેટ લો અને તમે પછી પરીક્ષા કે જ્યાં પણ જરૂર છે નોકરી માટે ત્યાં બતાવો અને નોકરી કરો. તમારે હક પૂરેપૂરો છે બધા માટે. સુરત જેવું હીરાની જગ્યાઓ નથી મળતી. બીજાને શું કરવાનું? તો અમદાવાદવાળાને, રાજકોટવાળાને, એ બધાનો શું વાંક છે ભાઈ? એને આ તો મારું તો આટલે બન્યું કે એમાં કોઈ સર્ટિફિકેટની ને એવી કોઈ જરૂર નથી હીરામાં, એટલે મને મળી ગઈ. એવા ઘણા બધા ગેરેજ કરવું પડે ને બધું જાતનું કેટલાય હોય છે. એવું નથી કે ધંધા નથી હોતા, પણ એના માટે પછી રોકાણ જોઈએ, આવું બધું પછી ઇન્વેસ્ટ કરવા પડે, પૈસા ચાલે ના ચાલે એવું એમાં પણ બને. એટલે એ બધું કરવા કરતાં બધા જેને નોકરી જ કરવી છે એને ભણી નથી શક્યો તો શું કરવાનું? એને મરી જવાનું. એને નકલી સર્ટિફિકેટ બનાવવા પડે ને તો બનાવો તમે અને તમે લો નોકરી. હું તો કહું સરકારી નોકરી હોય લો, તમારો હક છે. તમે શું કર્યું ખોટું? શું કર્યું છે તમે? તમને આ લોકોએ પરીક્ષા જેવી બનાવી છે જેમાં ગોખણપટ્ટીયાઓ ને એવા જ લોકો પાસ થાય, તો બીજા લોકોને શું કરવાનું? તમારા કરતાં વધારે સારી સ્કિલ છે એવું તમે માનતા જ નહીં કે તમે બહુ મોટી યુપીએસસી, જીપીએસસી આ બધી પરીક્ષાઓ પાસ કરેલી છે અને બેઠા હોય છે. એ લોકોના કામ તમે જુઓ તો એક સાધારણ સિમ્પલ કામ હોય છે, એના માટે એ લોકો કલાકોના કલાકો, મહિનાઓના મહિનાઓ કરી નાખે છે. બોલો, આપણને લાગે કે આ કામ હું આવું ને તો 5 મિનિટમાં પતાવડાવી દઉં. બોલો, એવા કામ માટે એ લોકો 5 મહિનાએ કાઢી નાખે, 9 મહિના કાઢી નાખે આટલું સિમ્પલ કામ માટે. તો તમારા કરતાં કોણ સારું ઉસ્તાદ છે? અમે છીએ. પણ આ તો તમારું નસીબ સારું હતું એટલે તમને ત્યાં બેઠા છો અને તમને આરું ગોખણપટ્ટી આવડતું હતું સારું એવું એટલે તમે પરીક્ષા પાસ કરી ગયા. બીજું કાંઈ નથી. આમાં ઝાડ ઉપર તમે ચડવા માટેની પરીક્ષા રાખો તો હરણના બચ્ચા અને ભેંસ ને આ બધા તો પાસ કરી જ નથી શકવાના ને. તો એનો શું વાંક છે? તો એ લોકોને શું પછી કંઈ નહીં કરવાનું ને પછી મરી જવાનું ને? એને સરકારી નોકરી તો એના નસીબમાં છે જ નહીં. બીજી કોઈ નોકરીએ તમે રહેવા નથી દેતા કે પ્રાઇવેટમાં ખોટું સર્ટિફિકેટ ઉપર પણ લઈ શકે આવો એક કાયદો હોવો જોઈએ કે ભાઈ તમે ખોટું સર્ટિફિકેટ બનાવો,
કે જે બનાવવું એ બનાવો, અમને કોઈ વાંધો નથી, નો ઓબ્જેક્શન, આવું સરકારે લખીને આપવું જોઈએ. કારણ કે તમારી ભૂલ છે કે એ લોકોને તમે પાસ થાય એવી પરીક્ષા તમે નથી પેદા કરી શક્યા. તો હવેની વાત કરું ને તો ઘણા સારા એવા કોર્સ ને એવું બધું આવ્યું છે. મેં સાંભળ્યું છે કે અમારો ઓળખીતો એક છોકરો કામ કરે છે, 2-3 કલાક ભણવાનું હોય, બાકીનો ટાઈમ છે ને બેંકમાં એને નોકરી કરવાની ને એ બધું કરવાનું, પૈસા મળે, એપ્રેન્ટિસ કે એવું ઘણું બધું ગણાતું હશે, એના માર્ક્સ બી ગણાય ત્યાં. એ કમાવા જ માટે 12મા પછી સીધો જ, બોલો આવા મસ્ત. મેં કીધું આ સારામાં સારું કહેવાય, આનાથી રૂડું કાંઈ જ નથી. ફાલતુમાં ડિગ્રી ને આ ને તે ને લેવા માટે 4 વર્ષ વેટ કરવા, એના કરતાં ડાયરેક્ટ સીધું 12મા પછી સીધો કમાવા માંડ્યો, બોલો. અને એમને એમ નથી, એને બી ખબર પડે કે કેટલી વિશે થાય છે. તરત 12મા પછી જે જરૂરી છે સમજાવવું કે 8,000 10,000 રૂપિયા કેવી રીતે કમાવાય છે, 15,000 કેટલી પૈસા બાપા કરવી પડે છે, ક્રેડિટ કાર્ડ ને આ ને તે ને બધું, એના માટેની હોય જોબ. એક કોમર્સ રિલેટેડ જ હોય એવી જ ડિગ્રી એના સમપ્રમાણ જ ગણાય, એવું બધું છે. 3 વર્ષનું કંઈક એ બી, પણ ગ્રેજ્યુએશનમાં હાવ પછી ત્યાં લવરિયા અને ખાલી એ લુખ્ખા જેવા બની જાવ 3 વર્ષમાં. એના કરતાં સીધો જ 10 કે 12 વાગ્યા પછી એને જોબે પહોંચી જવાનું અને સવારમાં 7 થી કંઈક 10 સુધી કે એવું કંઈક હોય એમાં ભણી આવવાનું. આટલું મસ્ત જબરજસ્ત કહેવાય. આ 12મા પછી આવું જ હોવું જોઈએ. ફાલતુમાં કોઈ બીજું કાંઈ જ નહીં, કોઈ કામના નથી. અને લકી ડ્રોથી પછી લેવાના, જેને પણ આવું પોલીસ કોન્સ્ટેબલ છે, ક્લાર્ક છે, જેમાં પણ જેટલી પણ જરૂર હોય લકી ડ્રોથી લો, એટલે કોઈને કાંઈ થાય જ નહીં. 6 કરોડ લોકો છે જેને પણ લેવી હોય એ અભય મર્યાદાને એ રિલેટેડ કે આટલા જે આરક્ષણ છે ઓબીસી, એસટી, એસસી એ બધાનું જ ડાયરેક્ટ, એ લોકોને કાંઈ ઝંઝટ નહીં, મગજમારી નહીં. આ પાછા કોચિંગ માફિયાઓ ખાલી ખોટા રૂપિયા એમની દુકાનો ચાલે છે એ બધી બંધ થઈ જાય ખાલી ફાલતુમાં. એવા કેટલાય બધાની દુકાનો બંધ થઈ જાય, દ્રષ્ટિ આઈપીએસ ને આઈએએસ ને આઈપીએસ ને એવા બધાની જરૂર છે. એ લેવલનો જે લેવલનું કામ લેવું છે તો એ લેવલનો પ્રાઇવેટમાં ને એમાં હોય એવા ભરતી ડાયરેક્ટ કરો. પછી આઈએએસ આઈપીએસમાં એને આવવું હોય કે મારે સરકારમાં જવું છે, ત્યાં એનો જે એટલો જ પગાર હોય તો એ લેવલમાં આવી જ ગયો કહેવાય ને. પ્રાઇવેટવાળો કોઈ 2 લાખ રૂપિયા એમને તો ના આપે ને કોઈને. એ જ હોવું જોઈએ કે 2 લાખ રૂપિયા તમારે પ્રાઇવેટમાં કોઈ સારી કંપનીઓ આપતી હોય આમ સ્ટાન્ડર્ડાઇઝ, એમાં તમારો પગાર હોય તો એ લોકોને અમે આઈએએસ આઈપીએસ એમાં 1.5 લાખ હોય પગાર, તો 2 લાખવાળા 3 લાખવાળા એને આપણે અહીંયા હાયર કરશું. કેટલી સુપર કહેવાય. ફાલતુમાં દ્રષ્ટિને ઇતિહાસ ભણાવે ને, ઢીકણું ભણાવે ને, પૂછડું ભણાવે ને, એ બધાની કોઈ ફાલતુમાં જરૂર જ નહીં. ગોખો આ બધું ગોખો, તાણે એક પરીક્ષા તમે લો એમાંથી એ કેવો નીકળે ને કેવો નહીં એ તો ખબર જ ના પડે ને. ગોખણપટ્ટીથી આવેલો છે પેલો તો 5 વર્ષ 10 વર્ષ કાઢેલા હોય પ્રાઇવેટમાં, અને એ લેવલે એ ટાઈપનું પણ કંઈક મોદી સાહેબે કર્યું છે. આ જે વાત કરું છું ને હંબગ નથી, આવું કંઈક થયું છે અને એનાથી પેટમાં દુખે પણ છે ત્યાંના અમુકને કે આવી રીતે ડાયરેક્ટ આવવા માંડ્યા. તો આવે જ ભાઈ, શું કામ ના આવે. કોઈ માણસે 40 વર્ષ સુધી મસ્ત L&T જેવી કંપનીઓમાં ને એમાં સોલિડ કામ કરીને આઈટીઆઈ વાળા L&Tમાં બહુ મોટા લેવલે પહોંચે છે. તો આવી કંપનીઓ હોય જે નીચેથી લેતી હોય ને પછી એના પોતાના પોટેન્શિયલ, એના ટેલેન્ટ પર ધીમે ધીમે ત્યાં પ્રમોશન લીધું હોય, એવી વ્યક્તિ પછી એ લાયક ગણાય કે નહીં. કોઈ એક જરૂર છે આ લોકોને કે આ કામ માટે અમારે જરૂર છે, અને તો એ લેવલની વ્યક્તિ ત્યાંથી મળી જતી હોય અને એને એમ થાય કે ચાલો દેશ સેવા કરીએ, એટલે એ આવે પછી અને કેવું સુપર કામ કરે. એના આખો અનુભવ 40 વર્ષનો સારામાં સારું રાત દિવસ કંપનીમાં કામ કરેલું હોય એવો હાવ થર્ડ ક્લાસ નહીં. આમાંથી તો સરકારીમાં તો અડધો ટાઈમ તો રજાઓમાં જ જતો હોય અને પ્રાઇવેટમાં કામ કરો એટલે ખબર પડી જાય કેટલી વિશે થાય, કેવી રીતે 80,000 રૂપિયા મળી શકે. અહીંયા તો લાખ રૂપિયાને એવા ફાલતુમાં પગારો હોય છે સરકારીમાં અત્યારે, 7મું પગાર પંચ આવ્યા પછી તો. અને એવો લાખ રૂપિયા પગાર તમે કેટલું 3,000થી કે 5,000 7,000થી લાગ્યા હોય ને ત્યારે માંડ અત્યારે 80,000 એને એટલાય આ મિત્તલ છે, એસઆર સ્ટીલ એમાં પહોંચે છે એ લોકો, બોલો માંડ ત્યારે. અને એ તો ડિપ્લોમાવાળા હોય, ડિગ્રીવાળા હોય એવા, અને 10,000 એ લાગ્યા હોય અને ધીમે ધીમે એમનો પગાર દર વર્ષે વધે ને એક જ કોન્સ્ટન્ટ જ હોય બધું એ રીતનું, એ રીતે વધ્યા કરે. અને
45 જેવું કે એટલી કંઈક રજાઓ મળે આખા વર્ષમાં, કંઈક સમથિંગ હશે 50 કે 100 જેવી, બીજી અઠવાડિયામાં એક રજા હોય અને 45 જેવી પછી બીજી CL ને આ તેને બીમારીની ને આવી બધી ગણી લો, આવી કંઈક રજાઓ આપી દે. બસ એનાથી વધારે કાંઈ જ ના મળે. આવું બધું ચાલુ કરો જો સરકારીમાં, તરત આંદોલન પર બેસી જશે હરામખોરો. પણ એવું બધું નથી કરવું. તો પછી આવું કંઈક સિસ્ટમો બનાવવી જ પડશે. આ તો ચાલવાનું જ નથી. એ લોકોમાં એટલું ટેલેન્ટ જ નથી. હમણાં જોયું ને ભાઈ, ટ્રક ફસાણી હતી, પુલ પડી ગયો, તો પ્રાઇવેટવાળા એને કાઢીએ ક્યાં. આ કોઈ એક કંઈ સરકારી UPSCની GPSCની ફલાણીને એ કોઈ ના કામ આવ્યા. કેમ નહીં આવ્યા હોય? કારણ કે એ કામના જ નથી. બાકી એ ટ્રક કાઢી નાખી પેલા એ પ્રાઇવેટ કંપનીવાળાએ, નામ નથી ખબર, પણ એ કંપનીએ કાઢી નાખી. એક સિંગાપોરથી આવ્યા છે, એ જ્યાંથી આવ્યા હોય, ગુજરાતની કંપની છે, એણે સિંગાપોરના હાયર કર્યા હોય તો એણે ટેલેન્ટેડ લોકોને રાખ્યા છે ને એનામાં. 1-2 જણા સિંગાપોરના હોય, બીજા બધા ભારતીયો હોય, બધા એને ટેલેન્ટથી બનાવી છે એની કંપની. અને તમે લોકોએ શું ભરતી કરી મૂક્યા છે એ જુઓ ને તમે. તમારાથી એક ટ્રકે નથી નીકળતી, એ જુઓ ને ભાઈ આપણે. એટલે આપણામાં ખામી છે જ. સરકારી સિસ્ટમથી જેટલા પણ મોટી મોટી અઘરી પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છે, તો એ લોકોમાં ખામી છે જ. એ વસ્તુ દેખાય જ છે અને બોલવાના જ છે. કોઈક આજે નહીં તો કાલે બોલશે. તમે લોકો ટેલેન્ટ પર નથી આવ્યા, તમે લોકો નસીબના ચક્રથી આવ્યા છો. અને જે પ્રાઇવેટમાં જેણે મહેનત કરીને ક્યાં પહોંચ્યો છે, લાખ રૂપિયા સુધી, 2 લાખ રૂપિયા સુધી, 3 લાખ રૂપિયા, 5 લાખ સુધી, તો એ પોતાના ટેલેન્ટ પર લે છે. એ તમારા જેમ હરામખોરીના નથી લેતો. આ વસ્તુ ક્લિયર છે. ના ખબર પડતી હોય તો એ જોઈ લો તમે જાતે જ, તમે કેવી રીતે પગાર આ લોકોને મળે છે. નહીં તો એ લાત મારીને કાઢી લે. 50,000 રૂપિયા કોઈને આપતા હોય, 15,000 રૂપિયા આ શિક્ષકોના પગાર હોય છે. પહેલાં તો 1,500, 3,000 એટલા જ હોતા હતા. પણ અત્યારે આપણે માની લઈએ 15,000 રૂપિયા પ્રાઇવેટમાં જે શિક્ષકો હોય ને એના હોય છે. જ્યારે સરકારીના 75,000 ને લાખ ને એવા બધા હોય છે. જ્યારે પહેલાંની તમે જુઓ, પ્રાઇવેટમાં ભણેલો હોય એ કેટલો ટેલેન્ટેડ હોય, અને આની પાસે ભણ્યો હોય લાખ રૂપિયાવાળા પાસેથી, એનામાં કેટલું ટેલેન્ટ હોય એ જોઈ લો તમે. તો એ ખબર પડશે કે કોણ 15,000નું પૂરેપૂરું એ પ્રાઇવેટવાળાને એની પાસે કામ લેતા આવડે છે અને સરકારને નથી આવડતું. સરકારને બસ 7મું પગાર પંચ આપી દેતા આવડે છે, 8મું આપી દેશે. પૈસાનો વ્યય કરતા જ આવડે છે. એ જાતે કમાતા નથી ને, એટલે કમાઈને આવતા હોય ને એવા લોકો આવશે ને નેતાઓમાં, કે જેને ખબર પડે છે કેવી રીતે 2 લાખ રૂપિયા કમાઈએ કાંઈ મહિને. એવા લોકો આવે ને પછી આ લોકોનું જોવે કે કેવી રીતે કેટલું કામ કરે છે ને આ લોકો 2 લાખ રૂપિયા લઈ જાય છે. અને પાછી બીજી ટેબલ નીચેની કમાણી તો અલગથી પાછી. એટલે આ તો આજનો ઉભરો છે દોસ્તો. એ આ યુવરાજ જેવા હરામખોરો તમારા કોઈ નેતા નથી. એ બેરોજગારોને ખાલી બસ તમને ફોરવર્ડિયા બનાવી નાખ્યા છે યુવરાજે, કે એની બસ લિંકો એ આપે ને ફોરવર્ડ કરો, એના વિડીયો જુઓ, બસ આ જ કરો, બીજું કાંઈ ના કરશો. બાકી જાતે જ સમોસાની સાધારણ દુકાન કરશો ને તો તમે લાખો રૂપિયા કમાશો. એ કિસ્સો યાદ આવે છે ને, એ ફરીથી કહી દઉં તમને. એ કહેવા જેવો છે. આવી જે બધી પરીક્ષાઓ હોય ને, ક્લાર્ક ને તલાટી ઢીમકાણી ફલાણું ઢીમકાણું જેટલું પણ છે ગુજરાતમાં ચાલે છે, એવું એક ઓળખીતો છે ને પરીક્ષા તૈયારી કરતો હતો બિચારો. પછી એને ભાન થયું કે આમાં તો છે ને આ બધું નથી, આપણો ચાન્સ નહીં લાગે, કે જે આમાં તો બહુ બધા છે એટલે આ કોકને જ મળે, તો આમાં તો આપણો નહીં એ થાય. તો એ પછી છે ને અત્યારે દુકાન કરી છે, 1 વર્ષ થયું છે, ખાલી પૂજાપાની દુકાન કરી છે. પૂજાનો સામાન હોય ને મંદિરમાં ચડે ને આ બધું ને એવો પૂજાપાના સામાનની દુકાન એણે કરી. લાખ રૂપિયા એ કમાય છે મહિને. એ સરકારી નોકરીમાં હોત ને તો ઈમાનદારીથી તો ના જ કમાઈ શકત. એ લાખ રૂપિયા બેઈમાનીથી કમાય તો લાખે કમાય ને કરોડે કમાય, એની વાત નથી. ઈમાનદારીથી મહેનતથી લાખ રૂપિયા એ કમાવા માંડ્યો. બોલો, એને થોડુંક સમજાઈ ગયું ટાઈમે, અને એણે પછી પોતાની દુકાન ખોલીને એવું બધું કરી નાખ્યું અને કમાવા માંડ્યો. એટલે જેટલા પણ સરકારી નોકરીના ભરોસે બેઠા ને એને પણ કહું છું કે સાઈડમાં કંઈક કરવા માંડો, એમાં તમારું સારું નસીબ કામ કરશે. બધું તમારે ગમે ત્યાંથી ભગવાનને કીડીને કણ ને હાથીને મણ આપે જ છે, તમને આપશે. તમે આ ભરોસે સરકારી નોકરીઓના, યુવરાજના, ગોપાલના, કોઈના પણ, મારા કોઈના પણ ભરોસે ના બેસી રહેશો. તમે તમારી જાત ઉપર વિશ્વાસ રાખીને મહેનત કરવા માંડો ભાઈ.
આ બધા કોઈ તમારું ઘર નથી ચલાવી દેવાના, તમને બસ ફોરવર્ડિયા બનાવશે કે એની લિંકો શેર કરો, એની વિડીયો જોવો. હું તો કહું જ છું કે ભાઈ મારી તો કોઈ જોશો જ નહીં, પણ એ લોકો તો તમને ફોરવર્ડિયા એવા ગ્રુપો બનાવીને એમાં આ લોકોની લિંકો જાય છે, દેવાંશીની બધાની, બસ એના વિડીયો જોવો, એના વ્યૂ વધારો. આ જ ધંધો તમારો ખાલી એ લોકો આટલો ગાભા મારું જે કાર્યકરોનો યુઝ કરે એમ તમારો છે ને ફોરવર્ડિયા તરીકે યુઝ કરે છે. જેટલા પણ બેરોજગાર સરકારી નોકરીની લાઇનમાં છે ને એ લોકોનો આ સામજ જેવા બધા જ કોચિંગ માફિયાથી લઈને બધા જ તમારો આ યુઝ કરે છે. હવે તમારામાં છે કે તમારે આ લોકોનો યુઝ થવા દેવાનો છે તો થવા દો, મને કોઈ વાંધો નથી. તમારી જિંદગી નરક તમે બનાવો છો, હું નથી. કોઈ જાતે જ બધા પોતાની જિંદગી પોતાની જાતે જ પોતાના ડિસિઝનોથી બનાવે છે. પોઝિટિવ એટીટ્યૂડ રાખો જીવનમાં. આ લોકો કોઈ તમારું ઘર નથી ચલાવી જવાના. એ યુવરાજ હોય કે સામત હોય કે દેવાંશી હોય કે ગોપી હોય કે પ્રશાંત હોય કે કોઈ પણ તમારું ઘર નથી ચલાવી દેવાના. એ તમારો ખાલી સોદો જ કરવાના છે તમારા દુઃખોનો. એ લોકો પેલાને બતાવે જો અમારો આવા વ્યૂ છે, હું તમને કટકી બાત છે, આ બધા ધમકીઓ આપે કે હું તને બદનામ કરી નાખીશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, લાવ આટલા રૂપિયા, બસ એટલા રૂપિયાનું સેટલમેન્ટ કરી નાખે. આટલો જ એમનો કામ છે. એ પેલો ના માને એને બદનામ કરવાનો ધંધો શરૂ કરી નાખે અને તમને કહે કે ફોરવર્ડ કરો, અમે આ અવાજ ઉઠાવ્યો છે, અમે જ એકલા બહાન છીએ જે આમની સામે પડ્યા છીએ, આવું બધું તમને બતાવે. હકીકતમાં શું હોય એ બધાને ખબર છે કે આ કેટલા બધા કટકી મોટા બાત છે બધાને. આ બધાના સ્ટુડિયો કોઈ પત્રકાર આજની તારીખે પોતાની રીતે એક છે ને આ માઇક છે, આ માઇક 30,000 રૂપિયાનું માઇક પણ એફોર્ડ ના કરી શકે. આ હું એફોર્ડ કરું છું ને આ કારણ કે મેં પ્રાઇવેટલી મારા પોતાના એટલા રૂપિયા મેં કમાયા છે. મેં ઝુકરબર્ગ પાસેથી એટલો રૂપિયો મેં કમાયો છે. મેં કોઈના દાઢીમાં હાથ નાખીને નથી કમાયો. મારે કોઈની જોડે પૈસા બાપા નથી કરવું પડ્યું કે કોઈ કટકી માગવી નથી પડી કે બદનામ કરી નાખીશ, એવી રીતે નથી કમાયો. એકદમ નેચરલી લોકોને પોઝિટિવ વસ્તુઓ આપીને હું કમાયો છું અને આ 30,000નું હું એફોર્ડ કરી શકું છું. કોઈ પણ ઈમાનદાર પત્રકાર હોય ને એ આ 30,000 રૂપિયાનું માઇક એફોર્ડ ના કરી શકે. બોલો, આ ગેરંટી સાથે કહું. અને એ રહીએ તો 45 લાખના ઇન્ટિરિયર ને એવા સ્ટુડિયો અને આ યુવરાજ એનો ખાલી મેકઅપનો ખર્ચો જ ખાલી છે ને એ પણ એ એફોર્ડ ના કરીએ કે એવા મેકઅપ પત્રકારો ને એવા લોકો જે ઈમાનદાર હોય ને એ લોકોની વાત છે. આ જે નવજીવન ને આ બધું જે ધમધોકાર આવું બધું ચાલે છે ને કોઈને એફોર્ડ એ લોકો ઈમાનદારીથી કરવા જાય ને તો આ બધું કરી જ ના કે 2 જણાનો સ્ટાફ હું જ નથી રાખી શકતો ને ભાઈ, હું જ નથી રાખી શકતો. આટલા રૂપિયા મેં કમાયા છે ને તોય મારો જીવ નથી ચાલતો કે ભાઈ હું કેવી રીતે આપી શકું. મેં એટલે મારી ઓફિસને એવું બધું મારો ધંધો બંધ થઈ ગયો એટલે મેં બંધ કરી નાખી. પણ ઈમાનદારીથી કોઈ પત્રકાર કરે ને તો આટલું આ માઇક પણ એફોર્ડ ના કરી શકે. અને એ લોકો તો કેમેરા 8-8 કેમેરા DSLR આવો બધો હું એફોર્ડ કરી શકું એમ છું ને તો એ મારો જીવ નથી ચાલતો કારણ કે મેં મહેનતથી કમાયા છે કે ભાઈ આપણે એવા રૂપિયા નથી ખર્ચવા. અને મહેનતથી કમાવે ને એટલે એક રૂપિયાનો પછી આપણને ક્યાં વાપરવા ને એ ખબર પડે. હરામથી કમાણી તો તમે જેમ ફાવો એમ વાપરી શકો. જેટલો પગારો આપો, ઇન્ટિરિયર કરી નાખો, કેમેરા લઈ લો અને ફ્લાઇટોમાં જાઓ, કારમાં જાઓ, ડ્રાઈવર કાર ચલાવે, આવું બધું સાચો પત્રકાર એફોર્ડ કરી જ ના શકે. આ રિયાલિટી છે. કોઈ જો સાચો પત્રકાર હોય ને પૂછજો એને કે તું 2 પાંદડે થયો ભાઈ, ના થઈ શકે. પેલો જ નહોતો કહેતો, મને એમ હતું કે પેલો કોણ છે જયલો છે ને પેલો ધડાકાવાળો, જગદીશ ધડાકાવાળો, હા જગદીશ ધડાકાવાળો છે ને એને પૂછજો એ એફોર્ડ કે હું ગરીબ છું. એવું મહેશગીરીજી સામે જ્યારે હતો ને ત્યારે હું ભાડાના ઘરમાં લઉં છું, આવી બધી છે ને વેદના બોલતો હતો. જૂઠી હોય કે સાચી હોય ભગવાન જાણે, પણ એવું બધું બતાવતો હતો કે હું એટલો ઈમાનદાર છું એટલે હું ભાડાના ઘરમાં રહું છું. પછી તો રોઈને એક ઇન્ટરવ્યૂમાં તો કહેતો હતો મારું બધું હતું બધું વેચાઈ ગયું. ત્યાં એવું નહોતું કીધું મહેશગીરીજી સામે, એવું નહોતું કીધું ધડાકાવાળાએ, પણ એ પછી ધડાકા કર્યા અને આંસુ છાયરા. પણ ત્યાં તો બહુ મોટો બહાદુર બનતો હતો કે હું ઈમાનદાર છું એટલે ભાડાના ઘરમાં છું. તો હવે ભાઈ હવે તારી ઈમાનદારી વેચીને ત્યાં બધું કર્યું હશે ને તો પછી એ ધડાકાવાળાએ બધો એના પર પ્રકાશ પાડવો જોઈએ. બાકી સાચો પત્રકાર હોય ને એ રિયલ ઈમાનદારીથી જો કમાય ને તો એ હકીકત છે કે ભાડાના મકાનમાં જ હોય
એ મને છે ને થોડુંક લાગી આવ્યું હતું જગદીશભાઈ કે ભાડાના મકાનમાં રહે છે, તો આપણે સલાહ આપી કે તમે છે ને પોતાની યુટ્યુબ કરશો ને તો મિનિમમ ₹1,00,000 તમે છે ને યુટ્યુબ આપે એટલું તમારામાં ટેલેન્ટ છે. આપણે પહેલો જ વિડીયો આ ચેનલમાં એમનું સાંભળ્યું હતું ને મને એમ કે બેઈમાન હશે ને એવું, પણ મારાથી એવું થયું કે ઈમાનદાર હશે, ચાલો એમ માની લીધું મેં પછી. કારણ કે એ કરતા હતા તો બેઈમાની, એમની પત્રકારિતા નથી. એ મહેશગીરીજીની વાહે પાડી ગયા હતા અને બધા જાતના બધાની વાહે પડી જાય છે, હડકાયા કૂતરાની જેમ આખું મીડિયા પડી જાય છે, એકલો નહીં આખું પડી જાય. એટલે પત્રકારો છે ને પછી હૈસો કરતા હોય છે, બધા મોટા ભાગના એવા જ બની ગયા છે. અને એ પોતાને પાછા ઈમાનદાર સમજે છે, ભાડાના મકાનમાં રહેતા હોય, બેઈમાનીથી નથી કમાતા, પણ આવી બેઈમાની એ લોકો કરે છે કે બધા ચલાવે છે ને એટલે સાચું જ હશે એમ માનીને એ પછી ચલાવવા માંડે છે. આ સૌથી મોટી બેઈમાની મને લાગે છે આ પત્રકારોની. એ ભલે ઈમાનદારીથી પૈસો કમાતો હોય, એને ખબર નથી કે આ બધા મોટા સ્ટુડિયોવાળા કેવી ગેમ ખેલે છે. એ લોકોને ખબર નથી કે કેવી રીતે એ લોકો ઓરિજિનલ કમાય છે. તમને લાગે કે સરકાર વિરુદ્ધ બોલી રહ્યા છે, ચાલો આપણે એમને દેવાંશીને સપોર્ટ કરીએ, એમ કરીને ઈમાનદાર પત્રકારો પણ હૈસો કરવા માંડે. તાજિયા બધા કૂટતા હોય ને એટલે બધાની ભેગા એને તાજિયા કૂટવા પડે. આવી બધી વાર્તાઓ છે. તો એવું બધું ચાલે છે આ પત્રકારોમાં. જે ઈમાનદાર છે ને એને પણ ખબર નહીં પડતી, એનામાં એટલું ટેલેન્ટ નથી, એટલી બુદ્ધિ નથી કે મારે શું કરવું જોઈએ. બેઈમાનો હાથે તમે આ મોટા પત્રકાર છે, મોટો સ્ટુડિયો છે એટલે સાચા છે એવું નથી હોતું. મોટો સ્ટુડિયો છે, ટાઈ ને સૂટ પહેરે છે રોનક, એટલે બધા ઈમાનદાર છે એવું નથી. એ લોકોની તમને બેઈમાની દેખાય એ મુદ્દાઓ ઉપર તમને એ ઓળખતા આપણને આવડી ગયું છે, એટલે આપણે એ લોકોને એક્સપોઝ કરવાના જ છે, કરતા રહીશું. એ જગલો ધડાકાવાળો હોય કે કોઈ પણ હોય, એમાં આપણે હવે કોઈના બાપની શરમ નથી રાખવાના કહેવામાં. અને એ વસ્તુ કહેવા માટે જ આ બધું ચાલુ થયું છે આપણું તો. એટલે આજે ખબર પડી આ યુવરાજને આ બધાના ગોરખ ધંધા, એટલે એ વિડીયો આ છે આપ દોસ્તો. ને ક્યાંથી ક્યાંય પહોંચી ગયો ને ક્યાંય ના ક્યાંય કોઈને સમજ પડી હશે, કોઈને નહીં પડી હોય, તો જે હોય આ વિડીયો આપણે બનાવીને રજૂ કર્યો છે. ચાલો દોસ્તો, રામ રામ.